મિત્રો, ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ કુદરતી આફત જેવો માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. હા મિત્રો, રાજ્યમાં હજુ પણ માવઠાની સંભાવના યથાવત છે અને આ સાથે જ સૌથી મોટી ચિંતા બની ગઈ છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ ગંભીર બની શકે છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અને મિત્રો, સૌથી મહત્ત્વની વાત, 7મી એપ્રિલે ફરી એકવાર એક નવી સિસ્ટમ એક્ટિવ થવાની છે. એટલે કે માવઠું હજુ અટકવાનું નથી. 7 તારીખે એક નવી સિસ્ટમ બનવાની છે, જેથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે. જી હા મિત્રો, સમાચારમાં આગળ વધીએ એ પહેલાં જો તમે આવી જ તાજી અને સચોટ હવામાન વરસાદને લગતી અપડેટ સમયસર મેળવવા માંગતા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જી હા, જેથી કરીને કોઈ પણ માહિતી તમારાથી ચૂકી ન જાય, માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો દોસ્તો, હવે વાત કરીએ સમગ્ર સાયક્લોનિક સિસ્ટમની. તો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગઈકાલે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. અને ફરી એકવાર હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે માવઠાની સંભાવના હજુ પણ યથાવત છે. એટલે કે હાલ રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. જી હા, ખાસ વાત એ છે કે 7 એપ્રિલ 2026થી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ અસર કરશે, જેના કારણે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની શક્યતા પ્રબળ બનવાની છે. જેમાં દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગ જેવા વિસ્તારોમાં આ ખાસ અસર જોવા મળી શકે છે. અને મિત્રો, આ માત્ર ગુજરાત પૂરતું જ નથી, પરંતુ દેશના અનેક રાજ્યોમાં આ કુદરતી ફેરફારનો પ્રભાવ જોવા મળવાનો છે. જી હા, રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરમાં તો અચાનક કરા સાથે બરફ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. જ્યાં સામાન્ય રીતે તાપમાન ઊંચું રહે છે, ત્યાં બરફની ચાદર જોવા મળી રહી છે. વિચાર કરો, ઉનાળામાં આવી સ્થિતિ કેટલી અચંબિત કરી દે એવી છે. આ દ્રશ્યો કેટલાક લોકો માટે આશ્ચર્યજનક છે, પરંતુ નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ ધૂળની ડમરીઓ, તોફાન અને કરા પડવાના બનાવો સામે આવ્યા છે. જયપુર અને ચૂરુમાં તો વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ કે લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. હવે ફરી ગુજરાત ઉપર ધ્યાન દઈએ તો મહત્ત્વની વાત એ છે કે આજે વરસાદનું જોર થોડું ઓછું રહેશે અને 5 થી 7 એપ્રિલ દરમિયાન મોટાભાગના વિસ્તારમાં આકાશ સ્વચ્છ રહી શકે છે. તાપમાનમાં થોડો વધારો પણ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, આ માત્ર તાત્કાલિક રાહત છે, કારણ કે 7 એપ્રિલ બાદ ફરી એક મજબૂત સિસ્ટમ આવી રહી છે અને 8 અને 9 એપ્રિલે ફરી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર રહેશે. તો બીજી તરફ ગુજરાતના સૌથી મોટા આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી ગઈ છે. જી મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 7થી લઈને 10 એપ્રિલ વચ્ચે રાજ્યમાં કરા સાથે માવઠું થવાની શક્યતા છે. જી હા, અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતમાં તારીખ 7થી લઈને 10ની વચ્ચે કરા સાથે માવઠું પડશે. ઉત્તર ગુજરાતમાં વધુ અસર થશે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ માવઠું આવશે અને દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપની આ અસર વધુ જોવા મળી શકે છે. મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ સંવેદનશીલ છે, જેમાં કેરી, જીરું, બાજરી જેવા પાકોને ભારે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો તમે ખેડૂત હોવ અથવા તમારા પરિવારના કોઈ પણ ખેડૂત સભ્ય હોય તો આ માહિતી જરૂર તેમને પહોંચાડજો, કારણ કે સમયસર તૈયારી જ નુકસાન ઓછું કરી શકે છે. હાલ થોડું શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે, પરંતુ 7 એપ્રિલ પછી ફરી વરસાદ અને ગાજવીજ સાથે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આ ઉપરાંત 15 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે અને 20 એપ્રિલ પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગળનો સમય પણ સંપૂર્ણપણે બદલાતો રહેવાનો છે. આ બદલાતું વાતાવરણ તમારા દૈનિક જીવન અને ખેતી બંને પર અસર કરી શકે છે.
મિત્રો, આ તારીખો ખાસ નોંધી લેજો. જી હા, તારીખ 7થી લઈને 10 એપ્રિલે મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદ પડે તે પહેલાં પવનની ગતિ પણ વધશે. સૌરાષ્ટ્રમાં 40થી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં જ હવામાન ડિસ્ટર્બ રહે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. વાતાવરણમાં પલટાને કારણે આ સમયે તાપમાનનો પારો ગગડતા ગરમીથી રાહત મળશે. જો કે 26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.